સુજલ, મને છે ને આની અંદર બહુ બધો ઇન્ટરેસ્ટ જાગી ગયો છે ન્યુમરોલોજીસ્ટની અંદર. તમે જે લાલાનું એક્ઝામ્પલ આપ્યું ને, એટલે ક્યારનો હું અંદરથી એવું વિચારું છું. હજી તમે એકાદ મને એવું લાઈવ એક્ઝામ્પલ આપો ને, કંઈક એવું આમ તડાકેદાર ભડાકેદાર. આપણે એક એક્ઝામ્પલ લઈએ, ધીરુભાઈ અંબાણી. દુનિયામાં કોણ એવું પર્સન છે કે એને નથી જાણતું? કોઈ જ નથી. એટલા પૈસા કમાવા માટે 10 જન્મ લેવા પડે અને એક જન્મમાં પૂરા કરી નાખ્યા. અને અત્યારે હાલમાં પૈસા છે, એવું નથી કે આવીને વયા ગયા સ્ટેબલ ફાઇનાન્સ કરીને વયા ગયા, નહીં, હજી છે પૈસા. હવે ધીરુભાઈ અંબાણીએ જ્યારે એમની ગાદી, એના બે છોકરા છે, મુકેશભાઈ અંબાણી અને અનિલ અંબાણી. બંને છોકરાને 50-50 બિઝનેસ ડિવાઈડ કર્યા. જ્યારે ધીરુભાઈ અંબાણીને રિટાયરમેન્ટ થવાનું હતું, એમાં મુકેશભાઈ અંબાણીને ઓઇલ અને ગેસ ડિપાર્ટમેન્ટ આપ્યો, રિલાયન્સની અંદર જ દે. અને બધા જેટલા ઇન્ફોટેક છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રિયલ એસ્ટેટ છે, એ બધું જ તે ડિપાર્ટમેન્ટ આપ્યો અનિલભાઈને. હવે આખી ગેમ ચેન્જ થાય છે. જેવી રીતે મેં તમને કીધું કે મુકેશભાઈ અંબાણી, મેં તમને કીધું કે ડેટ ઓફ બર્થમાં બેસ્ટમાં બેસ્ટ ડેટ 19 તારીખ. મુકેશભાઈની ડેટ ઓફ બર્થ 19 છે. 19 એટલે કોમ્બિનેશન સૂર્ય અને મંગળનું. હાલની તારીખમાં એની એજ છે, છતાં એ માણસ સવારે જાગીને એટલું ડિસિપ્લિનથી વર્ક કરે છે. તમે એની ક્લોથ જોશો, એ માણસ પાસે રૂપિયાની કોઈ કમી જ નથી, છતાં એટલો સિમ્પલી વર્ક કરે, એકદમ સાદાઈ જિંદગી છે, સાદાઈ જિંદગી જીવે છે. એ માણસે જ્યારે ધીરુભાઈ અંબાણીએ સરખા ડિવાઈડ કરેલા બિઝનેસ બે આપ્યા એમના બંને છોકરાને, ત્યારે જે અનિલભાઈને જે બિઝનેસ આપેલા હતા ને, એ ઓલરેડી સેટ હતા બિઝનેસ, જેમાં વર્ક કરવાનું નહોતું કાંઈ. ડાયરેક્ટલી ખાલી પૈસા આવે જાય, ખાલી મેનેજ કરવાનું હતું. અને મુકેશભાઈને જે આપવામાં આવ્યા ને, જે બિઝનેસ ઓઇલ છે, ગેસ છે, આ બધા પ્રોડક્ટ, જેમાં હજી માણસને એના 50% ઉપર વર્ક કરવાનું બાકી હતું. પણ અત્યારે કન્ડિશન તમે જોવો છો ને, ઊંધી થઈ ગઈ છે. અનિલભાઈની માથે 450 કરોડની લોન હમણાં જ વાઇન્ડ અપ કરી મુકેશભાઈ અંબાણીએ. તો એની પાછળનું રીઝન કેમ, તમને ક્વેશ્ચન થતો હોય? કારણ કે ઓલો બિઝનેસ સેટ હતો, ત્યાંથી ખાલી પૈસા આવવાના જ હતા, અને આને તો સેટ કરવાનો હતો. તો પૈસા અત્યારે વધારે આની પાસે છે, આની પાસે નથી. કેમ આવું? દરેક લોકોના માઇન્ડમાં આવો ક્વેશ્ચન આવતો હોય છે. હવે આમાં નંબર્સ કઈ રીતે વર્ક કરે ને નંબરનો કેવો આખો જાદુ ને કેમ આખી લાઈફને પલટી મારી દઈને એની વાત કરીએ આપણે. અનિલભાઈ અંબાણી મૂળાંક 4, પાછી કેસ આવી ગયો 80% વાળો, કે 80%માંથી કરોડોપતિ માણસોમાં પણ ક્યાંક ને ક્યાંક આવા નંબર્સ આવી જાય છે. અનિલભાઈ અંબાણી મૂળાંક 4. મૂળાંક 4 એટલે કે એ માણસને હાર્ડ વર્ક કરવાનું છે, ફિઝિકલી વર્ક કરવાનું છે. એની જગ્યાએ એની એકદમ જ રોંગ ડિસિઝનમાં હતો, રોંગ જ ડિરેક્શનમાં હતો, ખાલી બેસીને પૈસા કમાવાના હતા. નો થયું. હમણાં જ મેં તમને કીધું એક અમાઉન્ટ કે 450 થી 500 કરોડની લોન રિસેન્ટલી હજી 2023 કે 24માં મુકેશભાઈ અંબાણીએ વાઇન્ડ અપ કરાવડાવી. અને મુકેશભાઈ અંબાણીની મેં તમને વાત કરી, મૂળાંક 1/9 રિઝલ્ટ જોવે એમાં છે. અને જેમ તમે કીધું હતું કે આપણે રિલેશનશિપની પણ આની સાથે એક વાત બહુ કનેક્ટેડ છે. નીતા અંબાણી જે મુકેશભાઈના ધર્મપત્ની છે, મુકેશભાઈના ધર્મપત્ની નીતા અંબાણી, એમનો પણ મૂળાંક 1 અને ભાગ્યાંક 5. કેવું કોમ્બિનેશન છે! મૂળાંકમાં રાજા સૂર્ય બેઠા છે, ભાગ્યાંકમાં મર્ક્યુરી બેઠા છે, બુધ. એટલે જો એ માણસની લાઈફ જોવો તમે ખાલી, એકદમ લક્ઝરી. પણ જીવન એનું સાદાઈ વાળું, પછી હાર્ડવર્ક તમે કહો છો એ હજુ પણ કરે છે, બાકી એને કરવાની જરૂર નથી. છતાં જેમ આપણે અનિલભાઈમાં વાત કરીએ, અનિલભાઈ મૂળાંક 4 વાળા વ્યક્તિ, શનિદેવ સાથે કોઈ વાત કરાય જ નહીં. એમના ધર્મપત્ની ટીના અંબાણી બહુ મોટી હસ્તી છે, બહુ મોટા એક્ટ્રેસ હતા, સેલિબ્રિટીના ડોટર. એમનો મૂળાંક 8. ઓકે, 4 ને 8 ભેગા થઈ ગયા. હું અને શનિ બહુ ડેન્જર. એટલે તમે એની કન્ડિશન જોવો છો કે એ ચાહતા નહોતા કે મારે કંપનીને આ લેવલે લઈ જાય છે, પણ ઇનડાયરેક્ટલી એ વસ્તુ ત્યાં જાય છે. એટલે આ એક બહુ મોટી એક લાઈવ એક્ઝામ્પલ હતો કે જે વસ્તુ તમને થાળીમાં પીરસવામાં આવે તમારે ખાલી ખાવાની છે, છતાં અને આખી દુનિયા જાણે છે, આખી દુનિયા જાણે છે. એવું નથી કે આપણે બનાવેલું છે આ કંઈ પણ, આખી દુનિયા જાણે છે પરિસ્થિતિ. એ માણસની પાસે ખાલી થાળી જ હતી, ભોજન લાવવાનું હતું. જોવો તમે ખાલી, તૈયાર ભોજન મળી ગયું. એટલે વાત આ છે કે ગેમ છે ને, આવી રીતે નંબર્સ આવી રીતે આખા લાઈફમાં તમારી ગેમ ચેન્જ કરે છે. આ એક બહુ મોટું એક્ઝામ્પલ છે.